ગોડાઉનમાં આજે વહેલી સવારે આગની મોટી હોનારત સામે આવી છે। હાઈવે પર આવેલા મહાકાળી નાસ્તા હાઉસના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જો કે આગમાં ગોડાઉનમાં પડેલો નાસ્તાનો જથ્થો અને અન્ય માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મહાકાળીવાળા પ્રતાપભાઈને ઉપર ગોડાઉનનો માલ ભરેલો હતો, બધો કરિયાણો બધું ખાસું બધું એ બળીને ખાક થઈ ગયું છે અને ખરા નગરપાલિકાની ફાયર બ્રિગેડ અને દિવગીર નગરપાલિકા દિવગીર પેલા પંચાયતની ફાયર નોની આવી છે, એ આગને કાબૂમાં લઈ લીધી છે અત્યારે હાલની તારીખમાં। નુકસાન તો લાખો રૂપિયાનું નુકસાન છે, અંદર પૂરું ગોડાઉન ભરેલું હતું, કરિયાણો બધું સામાન મોટો માલ ભરેલો હતો સર। તો ખાસી આગ શું કારણે લાગી હજી પણ માહિતી નહીં પૂરી મળી, પણ આગ લાગી ગઈ પૂરેપૂરી। આજે આખું ગોડાઉન સાફ થઈ ગયું પડે। વેલાભાઈ પટેલ, મારા નાના ભાઈની મોટા ભાઈની દુકાન છે, ભાડે આપેલી હતી ઉપર।